ओम नमः शिवाय। विद्यार्थी मित्रों, आज આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણ સ્વાધ્યાય પોથીમાં આગળ જે બાકી છે એ પૂરીશું। પ્રશ્ન 8, ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? તો એના જવાબમાં તમે લખી શકો છો, ફૂગના લીધે કપડાં, ચામડાના બૂટ અને લાકડું વગેરે બગડી જાય છે। આ સિવાય મોલ્ડને લીધે ખોરાક બગડે છે। આ એક પ્રકારની ફૂગ છે। મકાઈ, ઘઉં, બટાટાને રોગ લાગુ પડે છે। તો આ રીતે ફૂગ છે એ નુકસાનકારક છે। આગળનો પ્રશ્ન, સહજીવન એટલે શું તેનું એક ઉદાહરણ આપી સમજાવો। તો એના જવાબમાં આપણે લખી શકીએ, કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે। આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે। દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે। વૃક્ષ એ ફૂગને પોષક તત્વો જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે। આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જરૂરી છે। લાઇકેન જેવા સજીવમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ખનિજ તત્વ લીલને આપે છે। તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે। તો આ રીતે સહજીવન જોવા મળે છે। તેનું ઉદાહરણ એક લાઇકેન છે। હવે આગળ આપણે કારણો જોઈશું। કારણોમાં પહેલું છે, લીલ સ્વયંપોષી વનસ્પતિ છે। લીલ સ્વયંપોષી વનસ્પતિ છે। તો કારણ કે લીલ છે એ શું ધરાવે છે? હરિતકણ ધરાવે છે। હવે હરિતકણ ધરાવતી હોય એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે અને પોતાનો ખોરાક જાતે બનાવે। આમ લીલ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, તેથી તે સ્વયંપોષી વનસ્પતિ છે। હવે બીજું કારણ જોઈશું, અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે। તો કારણ કે અમરવેલ છે એ હરિતકણ ધરાવતી નથી। હવે હરિતકણ ધરાવતી ના હોય એટલે પોતાનો ખોરાક બનાવી શકે નહીં અને ખોરાક માટે એણે બીજા સજીવ કે વનસ્પતિ પર આધાર રાખવો પડે। આમ તે બીજી વનસ્પતિ દ્વારા તૈયાર કરેલ ખોરાક પર આધાર રાખે છે, તેથી તે કેવું છે? પરોપજીવી અથવા તો પરાવલંબી પોષણ ધરાવે છે। હવે આગળનો પ્રશ્ન, તફાવત આપો। બે મુદ્દા લખવાના છે, સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો। સ્વાવલંબી સજીવ ખોરાક જાતે બનાવે, પરાવલંબી સજીવો બીજા પર આધાર રાખે। બીજો મુદ્દો, હરિતદ્રવ્ય હાજર, હરિતદ્રવ્ય ગેરહાજર। પરોપજીવી અને મૃતોપજીવી। તો પરોપજીવી છે એ પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે। મૃતોપજીવી છે એ મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે। તે બીજી વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે। તે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે। આગળનો પ્રશ્ન, તફાવત આપો લીલ અને ફૂગ। લીલ છે એ સ્વાવલંબી છે, ફૂગ એ પરાવલંબી છે। લીલમાં હરિતદ્રવ્ય હાજર, ફૂગમાં હરિતદ્રવ્ય ગેરહાજર। હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાનો છે। આ પ્રશ્ન છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં આગળ આપેલો છે, તો તમે એમાં આ પ્રમાણે જવાબ લખી શકશો। પહેલું, બીજું ખોટું, ત્રીજું, ચોથું સાચું છે। એવી રીતે પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, 7, 8, 9, 10 ખોટા। તો આ રીતે તમે આ ખરા ખોટા તમારી સ્વાધ્યાય પોથીમાં આગળ આપેલો છે આ પ્રશ્ન, તો એમાં તમે આ ખરા ખોટા લખશો। જે પહેલાં વિડીયોમાં તમને જોવા નહોતા મળ્યા ખરા ખોટા, એ આ વિડીયોમાં છે, તો આમાંથી એ ખરા ખોટા જોઈ અને એમાં લખી દેવા। એવી રીતે ખાલી જગ્યા, પ્રશ્ન 9, એ ખાલી જગ્યા પણ તમારે આગળ આવી ગઈ છે, એટલે એ તમારે હવે લખવાની જરૂર છે નહીં। જો કોઈ વિદ્યાર્થીને બાકી હોય તો આમાંથી લખી શકે છે। હવે આગળ આવે છે જોડકા જોડો। હરિતદ્રવ્ય, તો હરિતદ્રવ્યમાં શું આવશે? પર્ણમાં જોવા મળે। નાઇટ્રોજન, તો નાઇટ્રોજન બેક્ટેરિયામાં આવે। પ્રાણીઓ પરોપજીવી, કીટકો કળશપર્ણ। તો આ રીતે D, A, B, C જવાબ આવશે। અમરવેલ તો પરોપજીવી વનસ્પતિ છે। કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે। બિલાડીની ટોપ છે એ મૃતોપજીવી વનસ્પતિ। સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે। તો જવાબમાં આવશે B, C, D, A। આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ લખો, કીટાહારી વનસ્પતિ। તો આપણે અગાઉ આ પાઠનો વિડીયો જોયો તો તેમાં સમજાવ્યું હતું। આકૃતિમાં દર્શાવેલી વનસ્પતિ જુઓ, પર્ણ છે
એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ છે એ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક આની અંદર પ્રવેશે એટલે કે તરત જ ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક આ વાળમાં ફસાઈ જાય છે. પછી અંદર પાચક રસો ઉત્પન્ન થાય છે અને કીટકોનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. તો આ રીતે તમે એમાં લખી શકો છો. ટૂંક નોટ લખો. મૃતોપજીવી વનસ્પતિ. તો બ્રેડ પરની ફૂગ, મશરૂમ આ બધી મૃતોપજીવી વનસ્પતિ છે. આમાં કઈ પ્રક્રિયા થાય છે? તો આ જીવોને ફૂગ કહેવાય છે. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત કે સડી ગયેલા પદાર્થ પર પાચક રસનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ મેળવે તેને મૃતોપજીવી પોષણ કહેવાય. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ ધરાવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. હવે પ્રવૃત્તિમાં પહેલો પ્રયોગ આપેલો છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. સાધન સામગ્રી: કુંડામાં ઉગાડેલા એક સરખા 2 છોડ. આયોડિન. એક સરખા 2 છોડ લો. એક છોડને અંધારામાં રાખો, બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. બંને કુંડામાં છોડને નિયમિત પાણી રેડો. 3-4 દિવસ પછી તેના એક પર્ણને તોડી લો. દરેક પર્ણમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં તે તપાસો. હવે અવલોકન: સૂર્યપ્રકાશમાં રાખેલ છોડના પર્ણમાં આયોડિનનું ટીપું નાખતા તે જાંબુલિયો રંગ બતાવે છે, જ્યારે અંધારાના ઓરડામાં રાખેલા છોડમાં જાંબુલિયો રંગ જોવા મળતો નથી. તો આ પરથી કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. હવે આગળનો પ્રયોગ: વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી. આપણે આગળ જોયું એ પ્રમાણે મૃતોપજીવીમાં બ્રેડ, સૂક્ષ્મદર્શક યંત્ર, પાણી. બ્રેડનો એક ટુકડો લઈ પાણી છાંટીને ભીનો કરો. 2-3 દિવસ સુધી તેને ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખો. 2-3 દિવસ પછી સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેનું અવલોકન કરો. તો અવલોકન કરતાં તમને જોવા મળશે કે આની અંદર રૂ જેવા તાંતણા બ્રેડ પર ચોંટી ગયેલા જોવા મળે છે. તો એક પ્રકારની શું છે? ફૂગ. તો આ પરથી કહી શકાય કે વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વનસ્પતિમાં પોષણ પાઠ સ્વાધ્યાય પોથીમાં પૂરો થાય છે. 2 ભાગમાં આનો વિડીયો બનાવી અને તમને મોકલવામાં આવ્યો હતો. પહેલો ભાગ અને બીજો ભાગ. આ બીજો ભાગ છે. તો આની અંદર જે સમજાવ્યું એની PDF ફાઇલ આ વિડીયોની સાથે મોકલવામાં આવશે. તો એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. ખાલી જગ્યાને ખરા ખોટા આગળ સમજાવે એ પ્રમાણે એ પ્રશ્ન તમારે આગળ આપેલો છે. તો એ પ્રશ્નમાં તમે એ જવાબો લખી દેશો. ઓમ નમઃ શિવાય.